થોડીક એની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો. આ જે બંધારણ એ કોઈ જ્ઞાની બેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. ઠાકોર સમાજે થોડા સમય પહેલા પોતાનું બંધારણ બહાર પાડ્યું હતું, જેમાં અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. જોકે બંધારણ બન્યાના થોડા જ સમયમાં બંધારણનો વિરોધ થવાનું પણ શરૂ થઈ ગયો હતો, અને આ વિરોધ હવે ગાંધીનગરમાં યોજાયેલા મહાસંમેલન અભ્યુદયમાં પણ જોવા મળ્યો, જેમાં ગેનીબેન ઠાકોર અને વિક્રમ ઠાકોર વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ચક્રવાત ન્યૂઝ. ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 26 જાન્યુઆરીની મોડી રાત્રે અભ્યુદય કાર્યક્રમ હેઠળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઠાકોર સમાજના મોટા નેતાઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. આ સંમેલનમાં નેતાઓના ભાષણ થયા હતા. આ દરમિયાન જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના બંધારણમાં ડીજેના નિયમ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે બંધારણમાં સુધારો કરી આ નિયમ દૂર કરવો જોઈએ. જોકે બાદમાં ગેનીબેન ઠાકોરે આ મામલે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અહીં જુઓ વિક્રમ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે ડીજેના નિયમ વિશે શું કહ્યું. થોડીક એની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. એ તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે, તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાની બેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું, અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી.